કર્યું સમજણ વિના ન કરી કાજ બમણું કૂટાય. મેં ગુરુ કરાયા હાજી હોવે, હાજી એટલે હોવે. પછી કોણ ફૂંકાયા, કંઠી બંધાવી, મન ચેલો કીધો, પાછો મેં રૂપિયો દીધો. આ મૂડી વિનાનું માથે પડ્યું વ્યાજ. મૂડી એટલે તું કોણ છું એની પહેચાન ના થઈ, હું કોણ છું એની ઓળખણ ના થઈ. મોટામાં મોટો મુદ્દો આપણા ઉપર છે. આપણે કોણ છીએ એની જો ખબર પડી જાય તો હાલ આપણો આખો માર્ગ બદલાઈ જાય. બદલાઈ જાય કે ના બદલાય? આખો માર્ગ, આખો રસ્તો બદલાઈ જાય કે હું કોણ છું. બદલાય કે ના બદલાય? બદલાઈ જાય તરત. પણ આ તો એક નેહાર ની અંદર માસ્તર બેઠા બેઠા ટેબલ ઉપર પગ મૂકી અને ઊંઘતા હતા. નાકોરો બોલાડવા માંડ્યા વિઠ્ઠલ મહારાજ. એટલે જે ઊંઘતા હતા એટલે છેલ્લી દિવાલે બેઠેલો છોકરો આવ્યો કે સાહેબ સાહેબ ઉઠો ઉઠો, કે ઊંઘી ગયા કે? સાહેબે કહ્યું ઊંઘતો નહીં હું તા. કોણે કહ્યું ઊંઘો છું એવું? નાકોરા બોલાડતા હતા ને કે ઊંઘતો નહીં હું તા, કે હું સ્વર્ગમાં જઉં છું કે. ધોન રાખજો. હા શું કે છે? કે હું સ્વર્ગમાં ગયો તો કે સાહેબ તો શું કરવા ગયા હતા સ્વર્ગમાં? તા કે આ વિદ્યા તને શીખવાડવાની ને એ તોહી લાઈન હું તને શીખવાડો, તોહી લાઈન હું તને શીખવાડો છું. રમણ એવું છે? તા કે હા. બીજે દાડ છોકરો એ જે જગાડતો હતો ને એવો દિવાલનો ટેકે બેઠો બેઠો ઊંઘવા માંડ્યો. પ્રતાપ એ નાકોરા બોલાડે સાહેબ ને હોભળતો. હા મોટે મોટે સાહેબ તે જે લાકડી ઉઠ ઉઠ ચાલા ઊંઘો છું કે નહીં ઊંઘતો સાહેબ. તા શું કરાવ? કે સ્વર્ગમાં ગયો તો કે. તો શું કરવા ગયો? કે તો પૂછવા ગયો તો. શું? કે માં સાહેબ અહીં આવે હે? બેસ ચાલા કે છે તારી મારી વાત ગુપ્ત રાખવાની કે. બોલો કે શું કહ્યું? કે સાહેબ કે અહીં તો કોઈ ફૂમતો ભય આવતું નહીં કે. અહીં કોઈ આવતું પણ જે જાગેલો હતો એને પેલાની ઊંઘ ઉડાડી. આ તો એ આપણને પાણી મુઠ્ઠીઓ ભરાવે એટલે તમારે એવી ભરવાની ના ભરાય. હવે એ જેમ પેલા એ બાળક જેમ તપાસ કરી કે હારું હોય નહીં પણ લાઈન ઝૂકતી તો કરીએ. તાર સાહેબ ને પાણી ઉતર્યું કે ના ઉતર્યું? આજે ભણેલા ગણેલા જેને કહેવાય હોશિયાર અને ચાલક બુદ્ધિશાળી કહેવાય, એ કેવું કરે છે એના ઉપરથી ખબર પડે. એના ઉપરથી ખબર પડે. હા એક મંદિર ની અંદર બહાર લાઈન પડેલી હવારના પોરમાં. બધા ત્રણ ડુગડે શ્રી ટાઈટ કારા કોટ પહેરેલા, ટાઈ પહેરેલી, મોટા મોટા મોઘામેનો અંતરના પૂમડો નાખેલા, મોટા મોટા સ્પ્રે મારેલા, બહુ સરસ સુવાસ આવતી હતી. મંદિરની અંદર બહાર લાઈન પડેલી. એક ભિખારી તો હારું લઈને ખખડાવતો આવ્યો, ભિક્ષાન દે ભિક્ષાન દે. વચ્ચે વાળાએ કહ્યું વિઠ્ઠલ મહારાજ કે અમાર જોડ શું માગો? હું કે માગને મહી જઈને જા. કે કેમ મહી જઈને? કે અમે તો અહીં માગવા ઉભા છીએ, અમે તો અહીં માગવા ઉભા. તાર ભિખારી ખબર પડી હું એકલો ભિખારી નહીં, હું ફાટલે તૂટલે લુગડે ભિખારી છું. આ તો તઈ લુગડે શ્રી ટાઈટમાં ભિખારીઓ લાઈનમાં ઉભા. એટલે આ દ્રષ્ટાંત શું કે છે? આપણને એક ઈશારો સમજાવે છે. આપણને એક ઈશારો છે કે સત્ય શું છે. સત્ય એ આપણને સમજાવે કે નહીં સમજાવે. અને એટલે કહ્યું છે હે મહિમા મોટો છે નિજ નામ રે ઓળખો પદય વિનાશ
પદય વિનાશી હેજ પદો તારા દાતારી કામે નહીં આવે પગ પાડા દાતારી કામે નહીં આવે હે દોરા દાદાથી જોતાય રે ઓળખો પદય વિનાશી દોરા દાદાથી સુતાય ઓળખો પદય વિનાશી સદગુરુ ચરણે મૂકી શીશ રે પામો પદય વિનાશી સદગુરુ ચરણે મૂકી શીશ રે પામો પદય વિનાશી હેજી હો મોહન દુઃખ કામે નહીં આવે હો મોહન કામે નહીં આવે હે બલી ચડાયાથી સુથાય રે ઓળખો પદય વિનાશી બલી ચડાયાથી સુથાય રે ઓળખો પદય વિનાશી જપ તપ તીરથ તારા કામે નહીં આવે હે જપ તપ તીરથ તારા કામે નહીં આવે હે તે સવધાર્યાથી સુથાય રે ઓળખો પદય વિનાશી હે કે સવધાર્યાથી સુથાય રે ઓળખો પદય વિનાશી મનુષ્ય અવતાર મોજો ફરી નહીં આવે હે મનુષ્ય અવતાર મોગો ફરી નહીં આવે હે ભ્રમણાનું ભૂત ભાગી જાય રે ઓળખો પદય વિનાશી હે ભ્રમણાનું ભૂત ભાગી જાય રે ઓળખો પદય વિનાશી હે દાસ નંદન ગુરુ પૂજી રામ મળ્યા દાસ નંદન ગુરુ પૂજી રામ મળ્યા હે ગુરુ ગમની ચાવી મળી જાય રે ઓળખો પદય વિનાશી હે ગુરુ ગમની ચાવી મળી જાય રે ઓળખો પદય વિનાશી હે